જય ખોડિયારમાં. કહેવાય છે કે માટેલિયો ધરો ક્યારેય સુકાતો નથી અને આ વરખડીના ઝાડ નીચે માં ખોડિયારમાં સાક્ષાત દર્શન આપે છે. તો ચાલો આજે આપણે દર્શન કરીશું માટેલ ધરાવાળા આ શ્રી ખોડિયારમાંના. અત્યારે આપણે પહોંચી ગયા છીએ માટેલ ગામ. આ છે મુખ્ય ગેટ. અહીં મંદિર તરફ જવા માટે થોડો ઢાળ આવે છે અને મંદિરની આગળ ધાર્મિક વસ્તુઓની દુકાનો આવેલી છે. આ છે ગર્ભગૃહ અને માતાજીનું મંદિર. ખોડિયાર માતાજીનું મૂળ સ્થાનક. આ ખૂબ જ જૂનું મંદિર છે. આ ત્રિશૂળ દર વર્ષે 1 ઇંચ જેટલું વધે છે, જે માતાજીનો પ્રતાપ છે અને તેમાં દર વર્ષે સતત વધારો થતો જોવા મળે છે. મિત્રો, અહીં આવડ, વલબાઈ, બીજબાઈ અને ખોડિયારમાં એમ 4 બહેનો માતાજી સ્વરૂપે દર્શન આપે છે. આ મંદિર ઊંચા ટેકરા પર છે. દૂર દૂરથી માતાજીના ભાવિકો દર્શન માટે પધારે છે. આરતી સવારે 5 વાગે થાય છે. અહીં બાજુમાં એક નાનું એવું માં મેરડી માતાજીનું મંદિર પણ આવેલું છે. આ છે મેરડી માતાજીનું મંદિર, જ્યાં પણ લોકો આસ્થા સાથે દર્શન કરવા પધારે છે. અહીં આ છે કોમન હોલ, જ્યાં ભોજન માટે ભક્તોને પ્રસાદ મળે છે, જે નિઃશુલ્ક છે. આ છે ભક્તો માટેનું રસોડું. અહીં ચૂલા ઉપર મોટા મોટામાં માતાજીનો પ્રસાદ જેમ કે લાપસી, ખીચડી વગેરે બનતા હોય છે. અહીં ભક્તોને નિઃશુલ્કપણે જમાડવામાં આવે છે અને પાછળના ગેટે ઘણા બધા ચૂલા તમને જોવા મળે છે, જ્યાં લોકોએ કોઈને તાવાની માનતા હોય, કોઈને લાપસી કરવાની હોય તો અહીંથી વાસણો પ્રોવાઈડ કરે છે મંદિર તરફથી, અને તમારે જાતે જ પ્રસાદી બનાવીને માતાજીને નૈવેદ્ય ચડાવવાનું હોય છે. એ ફક્ત જે લોકોની માનતા હોય એમના માટે જ હોય છે. અહીં ઘણા બધા બાળકોના ફોટા પણ લગાવેલા જોવા મળે છે, જેમને બાધા સ્વરૂપે દીકરો કે દીકરી અવતર્યા હોય, જેને ખોડિયાર માતાજીની માનતા હોય તેઓ તેમને ઘરે પારણું બંધાતા અહીં ફોટા મૂકી જાય છે.
અહીં બહાર નીકળતા આ છે માટેલ ધરો, જે કુંડ જેવો જ છે, તળાવ સ્વરૂપે જોવા મળે છે. કહેવાય છે કે આ ધરો ક્યારેય સુકાતો નથી અને આ ધરાનું પાણી એટલું શુદ્ધ છે કે તેને ગામના લોકો અને દર્શનાર્થીઓ ગાળ્યા વગર જ પીવાના પાણીમાં ઉપયોગ કરે છે. અહીં ધરાની નીચે સોનાનું ખોડિયાર માતાજીનું મંદિર છે, પરંતુ ક્યારેય આ ધરાનું પાણી ખૂટ્યું જ નથી, તેથી માતાજીના દર્શન ક્યારેય થતા નથી. ઘણા વર્ષો પહેલાં એક બાદશાહે બધું પાણી ખેંચીને મંદિર જોવાનો પ્રયાસ કર્યો હતો, પણ માતાજીના પ્રકોપ થતાં તેણે પોતાનું કામ અધૂરું મૂકવું પડ્યું અને બાદશાહે પોતાની હાર માની લીધી. માતાજીનું આસ્થાનું સ્વરૂપ એવું આ માટેલ ધરો. તો મિત્રો, તમે ક્યારેક આવો અને માતાજીના સાક્ષાત દર્શનના અનુભવ કરો. આ શ્રી જય ખોડિયાર માં તમારી સર્વની મનોકામના પૂર્ણ કરે. જય